દોસ્તો, ઉનાળાનું વેકેશન ચાલુ થઈ ચૂક્યું છે અને ઉનાળા વેકેશન વન ડે પિકનિક માટે ક્યાં જવું? તો આજે આપણે લઈને આવે છે તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક, જ્યાં તમને બધી જ એક્ટિવિટી મળવાની છે, ફરવા મળી જવાનું છે, એડવેન્ચર મળી જવાનું છે, બધી જ વસ્તુ તમને અહીંયા મળવાનું છે. નાના છોકરાઓને લઈને આવશો, ફેમિલી સાથે આવશો તો ખૂબ મજા આવવાની છે અને મોટા લોકો પણ આવશે તો એમને પણ મજા અહીંયા આવવાની છે. અહીંયા એડવેન્ચર પાર્ક આવેલા છે, તે ઉપરાંત અહીંયા એમ્યુઝમેન્ટ પાર્ક આવેલું છે, અલગ અલગ જગ્યાઓ જોવા જેવી છે, મોટું ગાર્ડન આવેલું છે, તે ઉપરાંત ગરમીમાં મોજ લેવા વોટર પાર્ક પણ અહીંયા આવેલું છે. નમસ્તે દોસ્તો, હું છું અંકુર સવાણી અને આજે આપણે પહોંચ્યા છીએ તિરુપતિ એડવેન્ચર પાર્કમાં, જેની પૂરી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનું છે, તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. દોસ્તો, તમે આ જોયો વિશાળ પાર્કિંગ એરિયા આવેલું છે, જ્યાં અલગ અલગ ચાર્જ આપીને તમારે ગાડી પાર્ક કરવાની રહેશે. અમદાવાદથી આ 80 કિલોમીટરના અંતરે આવેલું છે. વિજાપુર હિંમતનગર હાઈવે પર આ આવેલો છે. દોસ્તો, તિરુપતિ ઋષિવનની એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો અહીંયા પર પર્સન 180 રૂપિયા છે. તો તમે સોમથી શુક્રવાર સુધી આવી રહ્યા છો અને વીકેન્ડના દિવસે તમે આવી રહ્યા છો તો 200 રૂપિયા એન્ટ્રી ચાર્જ તમારે આપવો પડશે. આ તમે ગેટ જોઈ રહ્યા છો તિરુપતિ ઋષિવનનો. અહીંથી આપણે એન્ટ્રી કરો છો. એન્ટ્રી કરતાં તમને ઓક્સિજન પાર્ક જોવા મળી છે, ત્યાં તમે સેલ્ફી પડાવી શકો છો. દોસ્તો, આ તમે જોઈ અહીંયા લગેજ તમે મૂકવું હોય તો મૂકી શકો છો. તેના એક બેગના 10 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે. બિલકુલ ગેટની પાસે જ આવેલું છે. અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ તમને જોવા મળે છે, જ્યાં તમે ફોટો પડાવવાનું ના ભૂલતા. અંદર પહોંચતા શિવધારા મોટું શિવલિંગ તમને જોવા મળે છે, તેના દર્શન કરીને આ પાર્કને ફરવાની શરૂઆત કરી લેજો. અહીંયા જ મોટો મેપ આપેલો છે, કઈ જગ્યાએ ક્યાં શું આવેલું છે, તો તેનો ફોટો પાડી લેજો. આ વન્ડર વ્હીલ છે, જે ટ્રેન જેવું છે, તેમને આખું તિરુપતિ ઋષિવન ફરાવતા હોય છે અને જેના 50 રૂપિયા જેટલો ચાર્જ લેતા હોય છે પર પર્સનનો. આ છે જંગલ સફારી, જેના 100 રૂપિયા છે પર પર્સન. 4 થી 5 લોકો હોય તો જંગલ સફારી કરતા હોય છે. અમે 2 જણા હતા એટલે જંગલ સફારી નહોતું થઈ શકે, તમને બતાવી ના શક્યા. આ જીપ લાઇન છે, જેના 100 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે. એક જગ્યાએથી સામેની સાઈડ તમને જોઈ રહ્યા છો ત્યાં સુધી લઈ જવામાં આવશે અને ત્યાંથી તમે રિટર્ન અહીંયા પાછા લઈને આવવામાં આવતા હોય છે. અહીંયા તમે જાઓ છો તો ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળતો હોય છે, તો તમે આવતા હો છો તો આ જીપ લાઇન કરવાનું ના ભૂલતા. જોઈ રહ્યા છો જીપલાઇન કરતી વખતે કેવો ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળતો છે અને નીચેની સાઈડ તળાવ આવેલું છે અને વ્યૂ તમે જોઈ રહ્યા છો, બહુ ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા જોવા મળવાનો છે. આવી તમે આ રાઇડ્સ જોવા મળે, જ્યાં મોટા અને નાના બધા ઘોડાની સવારી કરી શકે છે. આ નાના મોટા પૂતળાઓ તમને અલગ અલગ જગ્યાએ જોવા મળશે. આ તમે પુલ જોયો, બહુ ખૂબસૂરત પુલ હતો. દોસ્તો, તમે તળાવની ચારે બાજુ એક રેલિંગ જોઈ રહ્યા છો, જ્યાં સ્કાય રેલ ચાલતી હોય અને સ્કાય રેલ કરવાની પણ બહુ મજા આવતી હોય છે, તો તમે આવી રહ્યા છો તો તે કરવાનું ના ભૂલતા. તે ઉપરાંત નીચેની સાઈડ તમે જોઈ રહ્યા છો બહુ બધી બોટો જોઈ રહ્યા છો, તો અહીંયા બોટિંગ રાઇડ્સ પણ થતી હોય છે. પર પર્સન 100 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે. તમે સવારે અને સાંજના સમયે બોટિંગ કરશો તો વધારે મજા આવવાની છે. દોસ્તો, આપણે જઈએ સ્કાય રેલમાં. સ્કાય રેલની એન્ટ્રી ટિકિટ 100 રૂપિયા છે પર પર્સન. આ તમે જો સ્કાય 2 કલરની સ્કાય રેલ છે, એક બ્લુ કલર અને એક યલો કલરમાં તમને જોવા મળી જશે. તો દોસ્તો, ચલે કરીએ આપણે સ્કાય રેલ. અને આમાં નાના છોકરાઓથી લઈને બધા જ બેસી શકે છે અને બહુ એટલું બધું બીક લાગતી નથી. આ ચારે બાજુ તળાવની ચારે બાજુ તમને ફેરવતો હોય છે ચારે બાજુ, અને મોસ્ટ ઓફ તમને આ બધા જ અલગ અલગ પુતળાઓ પણ અહીંથી જોવા મળી જતા હોય છે. આ સ્કાય રેલ કરતાં તમને ખૂબ જ મજા આવવાની છે અને વ્યૂ પણ બહુ ખૂબસૂરત તમને જોવા મળવાનો છે. આ તમે જોઈ રહ્યા છો અશોક સ્તંભ, અને તેની પાસે જ બહુ મોટું ગાર્ડન આવેલું છે, જ્યાં નાનાથી લઈને મોટા અને ફેમિલી સાથે તમે એન્જોય કરી શકો છો.
નાના મોટા હિંચકાઓ આવેલા છે, તો તમને ખૂબ જ મજા આવશે આ ગાર્ડનમાં. અને બહુ બધા ઝાડો પણ છે, જેને છાયા પણ બેસવાની પણ તમને ખૂબ મજા આવવાની છે. અમે પણ અહીંયા હિંચકાનો આનંદ લીધો હતો, તો તમે આવી રહ્યા છો તો અમે હિંચકાઓ પણ ખાઈ શકો છો. આ તમે પૂતળું જોયો છો, ઋષિવન લખેલું, અને નીચે આપણા ગાંધીજીના ફોટો તમે જોયા છો, અને નીચે 3 વાંદરાઓ પણ જોઈ શકો છો. તમારે સાયકલિંગ ચલાવ્યું તો એ પણ ચલાવી શકો. તમે જો આખો રૂટ હોય છે, એક બાજુ જઈને તમારે પાછું આવવાનું હોય છે. તમે જોઈ રહ્યા છો બંજીંગ જમ્પિંગ, જેના 80 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય, તેમાં સ્કાય સાયકલિંગના 50 રૂપિયા અને વોટર બોટના અહીંયા 50 રૂપિયા લેવામાં આવતો હોય. આ બધી એક્ટિવિટી અહીંયા થતી તમને જોવા મળી જતી હોય છે. આ તમે પુલ જોઈ રહ્યા છો, સામેની સાઈડ તમે જોજો ડાયનોસરના પુતળાઓ એવું જોવા મળશે, અને અહીંયા આ બાજુ તમે જોઈ રહ્યા છો સિંગાપુરનું પુતળું તમને જોવા મળવાનું છે. આ તમે જોઈ રહ્યો ડાયનોસરના ઈંડા અને ડાયનોસર તમને અહીંયા જોવા મળશે. આ તમે પુલની નીચે જોઈ રહ્યા છો, અહીંયા ગાંધીજી, સરદાર પટેલના પુતળા જોવા મળશે. આ છે બજરી વન, અંદર થોડા પક્ષીઓ આવેલા છે, કબૂતરો તમને અહીંયા ખાસ જોવા મળવાના છે. વ્હાઇટ કલરનો કબૂતર, અલગ અલગ ટાઈપના કબૂતરો જોવા મળશે. આ તમે જોડો 3D થિયેટર, જેના 70 રૂપિયા પર પર્સન લેવામાં આવતા હોય છે, અને તમને 3Dનો અનુભવ થતો હોય છે, તો તે કરવો હોય તો તમે કરી શકો છો. અહીંયા ઘોડે સવારી પણ કરી શકો, 100 રૂપિયા જેટલો ચાર્જ લેતા હોય છે. પંખીઘરની બિલકુલ બહાર જ આ ઘોડે સવારી કરી શકો છો. આ તમે જોયા છો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, તો તેની સાથે ફોટો પડાવવાનું ના ભૂલતા. આ વોટર પાર્ક અહીંયા આવેલો છે આ બાજુ, અને થોડું ખાણીપીણીની દુકાનો હોય છે, તો નાસ્તો ને એવું કરવું હોય તો તમને અહીંયા ભાજીપાઉં, ચાઇનીઝ જેવી વસ્તુઓ તમને અહીંથી મળી રહેશે. અહીંયા શહીદ વીર પાર્ક પણ આવેલો છે, જ્યાં અલગ અલગ શહીદો થયેલા તેના પુતળાઓ તમને જોવા મળશે. ભગતસિંહ છે, ગાંધીજી છે, એવા અલગ અલગ શહીદોના ફોટા, પુતળાઓ જોવા મળશે, અને તેની ડિટેલ પણ નીચે તમે લખેલી નામ સાથે જોવા મળી જશે. તો આ પાર્કનો વિઝિટ કરવાનું તમે ના ભૂલતા જો તમે અહીંયા આ પાર્કમાં આવી રહ્યા છો. અહીંયા રેબિટ હાઉસ આવેલું છે, ત્યાં તમને સસલાઓ જોવા મળી જશે. તમે જોઈ રહ્યા છો 4 થી 5 સસલાઓ છે. એક પિંજરામાંથી ઉપરની સાઈડ પિંજરું હોય છે, અને ઉપરથી નીચે થતા હોય છે. એવું કહેવામાં આવે છે કે આ દુનિયાનો સૌથી મોટો ઓમ છે. લોખંડનો ઓમ બનાવવામાં આવેલો છે, એની હાઇટ અને લોખંડનું ઓમ બનાવેલો છે. બિલકુલ તેની સામે મહાકાળી માતાનું મંદિર આવેલું છે, તેના પણ દર્શન તમે કરી લેજો. આ મંદિરની સામે જ અહીંયા એક પાર્ક આવેલો છે, જ્યાં મિની ટ્રેનના 20 રૂપિયા, બ્રેક ડાન્સના 50 રૂપિયા અને વોટર બોટના 50 રૂપિયા ચાર્જ લેતા હોય છે. આ તમે જો એસ્ટર આઇસલેન્ડ, કંઈક આવા પુતળાઓ તમને અહીંયા જોવા મળશે. તેની જ સામે વોટર શોટ એંગ્રી બર્ડ આવેલું છે, તો તેમાં અલગ અલગ રાઇડ્સ તમે જોવા મળશે. જ્યાં છે તેના 50 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે. આ છે એંગ્રી બર્ડ, જેના 150 રૂપિયા પર પર્સન ચાર્જ લેવામાં આવતો હોય છે, જે હિંચકા જેવું છે. થોડીક બીક લાગશે, પણ તમે મજા પણ અહીંયા આવવાની છે.
આ છે વોટર શૂટ, જેના પર પર્સન 100 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે. અને આ તમે કરશો તો બહુ મજા આવશે. અને તમે આ કરશો તો પલળી પણ જશો, કારણ કે આ પાણીની થઈને વચ્ચેથી નીકળતું હોય છે, તો પાણી તમારી ઉપર ઉડતું હોય છે. અને આનો એક્સપિરિયન્સ પણ બહુ ખૂબસૂરત થતો હોય છે. આઇસલેન્ડ પાસે તમે ઘોડેસવારી પણ કરી શકો છો, જેના 100 રૂપિયા જેવો આસપાસ ચાર્જ લેતા હોય છે. અહીંયા તાજમહેલ પણ આવેલો છે, તો તાજમહેલની અહીંયા તમે વ્યૂ જોઈ રહ્યા છો. બહુ ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળે છે. નાનો એવો તાજમહેલ બનાવવાનો છે, રિયલ જેવો તમને લાગશે. અને અહીંયા પણ તમે ફોટોગ્રાફી કરવાનું ના ભૂલતા. જો તમે ઢોસાના ફેન હોય, ઢોસા ખાવાના, તો તાજમહેલ પાસે જ આ તિરુપતિ ચોલા ઢોસા આવેલો છે. તમે પ્રાઇસ જોડે અલગ અલગ ટાઈપની પ્રાઇસ, તો તમે અહીંયા ઢોસાનો આનંદ લઈ શકો છો. આ જોઈ રહ્યા છો તમે એલ્ફિલ ટાવર. આ તમે જોઈ રહ્યા છો એડવેન્ચર રાઇડ્સ બનાવાય છે, જ્યાં નાના છોકરાઓથી લઈને મોટાઓ પણ આ આનંદ લેતા તમને જોવા મળી જશે. દોસ્તો, તમે આ જોઈ રહ્યા છો ગોરીલા. અને ગોરીલા પાસે કેટલી એક્ટિવિટી આવેલી છે, જેવી કે તીરંદાબાજીના 30 રૂપિયા લેવામાં આવે છે, બુલ રાઇડના 30 રૂપિયા અને ડક બાઇકના 150 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે. આ તમે જોઈ રહ્યા છો તીરંદાબાજી, જેના 30 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે. આપણે અહીંયા બુલ રાઇડ કરેલી હતી, જેના 30 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે. અહીંથી તમે નીચે પડી જાઓ એટલે તમે આઉટ થઈ જાઓ છો, અને આ રાઇડ્સ પતી જતી હોય. જ્યાં સુધી તમે અંદર ઉપર બેઠા રહો છો, ત્યાંથી આ મશીન ચાલુ રહેતું હોય છે. આ છે ડક બાઇક, જેનો 30 મીટર સુધીનો રાઉન્ડ હોય છે. અંદર થઈને આપણે એકલા હકાવવાની હોય છે, અને 150 રૂપિયા જેટલો ચાર્જ લેવામાં આવતો હોય છે. આ બાઇક ચલાવવાની પણ તમને ખૂબ મજા આવવાની છે. જેવી રીતે એક્ટિવા ચલાવતા હોય તેવી રીતે આ બાઇક ચલાવવાની હોય છે. આ જગ્યા તમે જોઈ રહ્યા છો જ્યાં સાયકલિંગ આવેલી છે, તે ઉપર મોસ્ટર કાર પણ અહીંયા તમને જોવા મળી જશે. એ ઉપરાંત બાજુની સાઈડ તમે જોઈ રહ્યા છો ABCD પાર્ક પણ અહીંયા આવેલો છે. સાયકલિંગના 20 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે. જો તમે મોન્સ્ટર કાર કરવા માંગતા હોય તો પર પર્સન 100 રૂપિયા છે, અને જો 2 વ્યક્તિ સાથે કરશો તો 200 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે. હું તો કહું તો પર પર્સન તમે એક વ્યક્તિ 100 રૂપિયા દેવા વધારે સારા રહેશે. અને આ રાઉન્ડ તમે જોયો, ત્યાંથી રાઉન્ડ લઈને સામેની સાઈડે રોંગ સાઈડમાંથી પાછા આવવાનું હોય છે. આ એક હેલિકોપ્ટર પણ આવેલું છે, તેની સાથે તમે ફોટો પડાવવાનું ના ભૂલતા. આ એક પાર્ક આવેલો છે, તમે જોઈ રહ્યા છો, જ્યાં 12 વર્ષના છોકરાઓ સુધીને અલાઉ કરવામાં આવતું હોય છે. અહીંયા એમો પાર્ક પણ આવેલો છે, જ્યાં તમે એમો જોઈ શકો છો. આ અહીંયા થોડુંક એમ્યુઝમેન્ટ પાર્ક આવેલું છે, નાની હોડી છે, વિમાન છે, તે ઉપરાંત છોટા ભીમવાળું પણ અહીંયા તમે જોવા મળી જશે. આ તમે કાર જોડ્યા છે, બીજા સાથે ભટકાડવાની હોય છે અને આ ચલાવવાની હોય છે, જેના 50 રૂપિયા પર પર્સન ચાર્જ લેવામાં આવે છે.
આખા પાર્કમાં તમને 4 થી 5 જગ્યાએ અલગ અલગ શોપ જોવા મળી જશે, તો તમે ખાવું પીવું હોય તો આસાનીથી લઈ શકો છો. આ ગો કાર્ટી તમે જોઈ રહ્યા છો. ગો કાર્ટીના પર પર્સન 80 રૂપિયા ચાર્જ છે અને 2 લોકો કરશો તો 150 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. અહીંયા ખૂબસૂરત ઋષિવન લખેલું તમને જોવા મળશે. અહીંયા વોટર પાર્ક પણ આવેલો છે, જેના 300 રૂપિયા ચાર્જ છે સોમથી શુક્રના, અને શનિ રવિ આવે છે 350 રૂપિયા ચાર્જ દેવાનો હોય છે. તે ઉપરાંત કોસ્ચ્યુમના 50 રૂપિયા અને લોકરના 50 રૂપિયા ચાર્જ હોય છે. ડિપોઝિટની વાત કરીએ તો 100 રૂપિયા કપડાના અને લોકરના 50 રૂપિયા ડિપોઝિટ લેવામાં આવે છે. અહીંયા કોસ્ચ્યુમ અને લોકલ લેવું ફરજિયાત નથી, તો તમે કોઈપણ કપડાં પહેરીને પણ આ વોટરપૂલનો આનંદ લઈ શકો છો. આ વોટર પાર્ક બહુ મોટો વોટર પાર્ક નથી, નોર્મલ તમે થોડી રાઇડ્સ જોવા મળી જશે. નાના નાના પુલો પણ તમને અહીંયા જોવા મળશે. તો નાના છોકરાઓ સાથે આવી રહ્યા છો તો નાના છોકરાઓને મજા આવવાની છે. આપણે અંદર જઈને વોટર પાર્ક નહોતો જોયો, કારણ કે બહુ નાનો વોટર પાર્ક હતો. તે ઉપરાંત અહીંયા વેવ પુલ પણ આવેલો નથી, એટલે તમને એટલી બધી મજા નથી આવતી. પરંતુ નોર્મલ 1-2 કલાક માટે તમે આનંદ લેવો હોય તો આ વોટર પાર્કમાં જઈને આનંદ લઈ શકો છો. દોસ્તો, તમને કેવો લાગ્યો આ તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્કનો વિડીયો? કમેન્ટ કરીને મને જરૂર બતાવો. તે ઉપરાંત કોઈ ઇન્ફોર્મેશન જોઈએ તો કમેન્ટ જરૂર કરજો. દોસ્તો, આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, કારણ કે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.